સમાચારમાં આગળ વાત કરીએ તો અનામતની માંગ સાથે ઉત્તર ગુજરાતથી શરૂ થયેલું પાટીદારોનું આંદોલન ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં વિસ્તરી રહ્યું છે। ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે પાટીદારોની રેલી યોજાઈ છે। સવારથી જ મોટી સંખ્યામાં અનામતની તરફેણ કરતા પાટીદારો ટ્રેક્ટર ભરી ભરીને હિંમતનગર ખાતે ઉમટી પડ્યા છે। ત્યારે વિસનગરમાં પાટીદાર આંદોલન વખતે જે તોડફોડ થઈ હતી તે હિંમતનગરમાં ન થાય તે માટે પોલીસે કડક જાપ્તો ગોઠવી દીધો છે। સમગ્ર જિલ્લામાંથી પીઆઈ પીએસઆઈ હિંમતનગર ખાતે બોલાવી લેવામાં આવ્યા છે। 500 પોલીસોનો કાફલો પણ ગોઠવી દેવાયો હતો। વ્યવસ્થાના ભાગરૂપે હિંમતનગર ટાવર રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો। હાલમાં હિંમતનગરના ટાવર વિસ્તારમાં ગામે ગામથી લોકો આવી રહ્યા છે। 11 વાગે આ એકઠા થયેલા લોકો જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને જિલ્લા કલેક્ટરને અનામતના મુદ્દે આવેદનપત્ર પાઠવશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ક્ષિતિજ। હિંમતનગરમાં પણ પાટીદારોની રેલી છે, શું માહિતી છે હાલમાં? હા, હિંમતનગરમાં આજે પાટીદારોનું શક્તિ પ્રદર્શન ટાઈપની રેલી છે। સવારે 9 વાગ્યાથી જ હિંમતનગરના ટાવર ચોક વિસ્તારમાં અનામતને સમર્થન કરતા ગામે ગામથી પટેલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્યાર સુધીમાં 7 થી 8 હજાર જેટલા લોકો ટાવર ચોકમાં ભેગા થયા છે અને રેલી સ્વરૂપે તે લોકો કલેક્ટર કચેરી બાજુ ઉપડ્યા છે। વિસનગરમાં જે તોફાન થયું હતું તેનું પુનરાવર્તન સાબરકાંઠામાં ના થાય એટલા માટે વહીવટીતંત્રએ શહેરમાં 300નો પોલીસ કાફલો ગોઠવી દીધો છે। સમગ્ર રોડ પોલીસોથી કોર્ડન કરી દેવામાં આવ્યું છે। હાલમાં પણ દરેક ગામથી પાટીદારો આવી રહ્યા છે, તો ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ એએસઆઈ સહિતના સમગ્ર જિલ્લાના પોલીસ કાફલાની વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા ગોઠવી દેવામાં આવ્યું છે। જી આભાર ક્ષિતિજ। તો હિંમતનગરમાં પણ પાટીદારોની રેલી છે અને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે।